પ્રતિનિધિત્વ ત્યાં વિધાનસભામાં હોય એવું અમે ઈચ્છીએ છીએ અને એના ભાગરૂપે અમે નીચેથી શરૂઆત કરીએ છીએ. હમણાં ગત ચૂંટણીમાં પણ અમારા ઘણા ખરા માજી સૈનિકો સરપંચ બન્યા છે અને હવે અમારા માજી સૈનિકો તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખો, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, કોર્પોરેશનમાં અમારા માજી સૈનિકો હશે તો અમને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક અમે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે અને અમે વિધાનસભામાં અમારા માજી સૈનિકો બેસાડશું. અમારી માંગણીઓ જેવી કે 10% અનામત સરકારશ્રીમાં ઓલરેડી પરિપત્ર છે પણ એકય ભરતીમાં અમારી પૂરેપૂરી 10% અનામત છે એનું પાલન થતું નથી. માજી સૈનિકોને પ્લોટિંગની જમીન આપવા માટે પરિપત્ર છે, ખેતીની જમીન આપવા માટે પરિપત્ર છે, પણ આજની તારીખમાં એકય માજી સૈનિકોને ના તો પ્લોટિંગ આપવામાં આવે છે ના તો ખેતીની જમીન આપવામાં આવે છે. આપણે સૈનિક તરીકે જોતા હોય અને ખાલી કેવલ એ દેશની રક્ષણ માટે ખાલી જ્યારે જાય ત્યારે એને ખાલી બિરદાવવાનું રહી અને એમના પરિવારને કોઈ પાછળથી જોતા નથી. આપણે ખરેખર માજી સૈનિકો નિવૃત્ત થાય અને પછી એમનું જીવન કેવી રીતે ગુજારે છે, જે શહીદ પરિવારો છે, જે વીરાંગનાઓ છે એનું જીવન કેવી રીતે ગુજરે છે એમાં આપણે મદદરૂપ થવું જોઈએ. સમય જતો રહીએ અમે ઈચ્છીએ છીએ કે જે કાગળમાં જે ઓલરેડી છે, અમે નવું નથી માંગતા, જે કાગળમાં છે એ તુરંત લાગુ થાય. અમારા જે હાલનામાં વર્તમાનમાં જે માજી સૈનિકો નિવૃત્ત થઈને આવે છે, જે માજી સૈનિકો નિવૃત્ત થયેલા છે એ તમામને એનો તુરંત લાભ મળે, વર્તમાનમાં લાભ મળે એના માટેની આ પ્રક્રિયા અમે છે. આ સરકારને વોટ લેવામાં જ રસ છે વધુમાં વધુ કે અને માજી સૈનિકોનું નામ લઈ કે શહીદોના નામ પર કરીને વોટ લેવા માટે જો એ આગળ આવે છે, પણ સાચા અર્થમાં એમને સૈનિક પરિવાર માટે સરકારશ્રીએ જે લાગણી અને એનું અમલમાં આવવું છે, અમલવારી થતી નથી. ગતિ લાવવા માટે અમે આંદોલનો પણ કર્યા. અમે ઘણી જગ્યાએ ભૂખ હડતાલ છે અથવા તો ઘણી જગ્યાએ અમારો પોતાની રીતે જ્યાં પ્રેઝન્ટેશન કરવું પડે, સચિવાલય છે, તાલુકા લેવલે, કલેક્ટર લેવલે અમે બધા જ કર્યા છે, પણ તેમ છતાંય પરિણામ જે એકદમ ધીમું આવ્યું. બરાબર. અને એના માટે હજી થોડા ઘણા અમારા મુદ્દાના કંઈક ધોરણે સોલ્યુશન આવ્યું, બાકી મુદ્દા બાકી. એના માટે અમે એવું વિચાર્યું કે હવે આ રીતે સરકાર વારંવાર રજૂઆત કરવાથી કે આંદોલન કરવાથી મળતું નથી તો અમે સરકાર સાથે સત્તામાં ભાગીદારી કરશું. અગ્નિવીરની નોકરી પૂરી થવાની તૈયાર થઈ ગઈ, અમનો જે મુદત છે સર્વિસને એ પૂરી થવાની તૈયાર થઈ ગઈ. બરાબર. તો તમે વિચારો કે અત્યારે જે હાલમાં જે સૈનિકો છે, જે માજી સૈનિકો છે એને તો તમે સુવિધા આપી નથી શકતા. બરાબર. અને પેલા અગ્નિવીર જે આવે એને તમે મોટા વાદા કરો, એ વાદા કઈ રીતે પૂરા થાય છે? મને તો નહીં લાગતું કે આવું થઈ શકશે. અમારે હક માંગીએ છીએ અમે, જે જીઆર બનેલું છે એ જ અમે માંગીએ છીએ. 10% અમારે અનામત છે તે અમારે જોઈએ. એ અનામત માટે અમે ગાંધીનગર બેસવા માટે સરકાર અમને બેસવા નથી દેતી. હા, એ મને ખબર છે. તમને ડિટેન કરી લે છે, પકડી લે છે. એવી અમારા મહિલા બહેનો અમારે તમારે નિમાવ સાહેબને ગાડીમાં બેસીને વિડીયો કરવું પડે છે કે ભાઈ અહીંયા પહોંચો, ત્યાં પહોંચે ને ઉપાડી લે છે સરકાર તો આવીને. અમારે જેવા કે અમારે બહેનો અમને ચા પીવડાવવા આવે છે એમને ડિટેન કરી લે છે. એ બીમાર, એમના દવા અત્યારે વચમાં તો એવું થયું ને એરપોર્ટ મોડ ઉપર કે અમારે ત્યાં સીએચએચ ક્લિનિક છે ત્યાં દવા લેવા એ લોકોને ડિટેન કરી લીધા. ખોટું થયું. રિટાયર્ડ તો થવું જ નહીં જોતું, કારણ કે આ જે રિટાયર્ડ થઈને આવીને અમે એમ રાખીને આવ્યા હતા કે આવીને અમને સરકાર નોકરી આપશે, જે 10% અનામતના હિસાબે નોકરી આપશે, જમીન આપશે. બહુ લાલચ પહેલાં ભરતી વખતે તો બહુ લાલચ આપી હતી. કારણ એવું હતું કે એ વખતે ભરતી જ નહોતા થતા ગુજરાતીઓ, અને અમને લાલચ આપી કે તમને રિટાયર થયા પછી જમીન મળશે, આ બધું મળશે, નોકરીઓ મળશે સરકારી. બરાબર. આયા ત્યારે તમને એવું થયું કે ચલો જમીન તો કમસે કમ મળશે એટલે આપણે ભરતી થયા. હા, એટલે પછી આવ્યા એટલે પછી ઠેંગો દેખાડી દીધો. ટીચરની પોસ્ટ માટે મને લાગતું નથી કે એટલી એજ્યુકેશન જરૂર. તમે પૈસા આપો એટલે નોકરી છે. અમે જોયું છે સિદ્ધાંત પ્રમાણે અત્યારે જેને નોકરી મળી છે એટલે પૈસા વગર કામ નથી થતું. એટલે ભ્રષ્ટાચાર છે. ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ છે. આપણે અત્યારે જ્યાં બેઠા છીએ તે માજી જે સૈનિક સંગઠન છે એ સંસ્થા છે ને આ તમામ જે લોકો મારી આગળ પાછળ તમે જોઈ રહ્યા છો એ તમામ લોકોએ 15-20 વર્ષ દેશને પોતાનો કિંમતી સમય આપ્યો છે, દેશની સુરક્ષા માટે આપ્યું છે. આપણી સાથે જીતેન નિમાવત છે, જે પોતે એના પ્રમુખ છે માજી સૈનિક સંગઠન. આપણે એમની સાથે વાત કરીશું. જીતેનભાઈ, તમે વર્ષો સુધી આ સંગઠનના ચેરમેન એટલે પ્રમુખ છો. વર્ષો સુધી લડાઈ લડી તમે સરકાર સામે, અનેક પ્રકારની માંગોને લઈને લડાઈ લડી. એક સમય એવું પણ આવ્યું કે તમે લોકો ભાજપમાં પણ જોડાઈ ગયા કે ભાઈ ચલો આપણું
કામ માંગણીમાં નથી હોતું વાંધો નહીં, પછી તમે લોકો અલગ પણ થયા. અત્યારે તમારા જે માજી સૈનિકો છે એ અત્યારે શું કરી રહ્યા છે? મેં સાંભળ્યું છે તેઓ અલગ અલગ પોલિટિકલ પાર્ટીઓમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તો પછી માજી સૈનિકોને એવું તો શું જરૂર પડી કે તેઓ હવે ચૂંટણી લડવા માટે જાય? એમ ગુજરાતભરમાં માજી સૈનિકો પોતાના પ્રશ્નો માટે છેલ્લા 5 વર્ષથી લડી રહ્યા છે. અને માજી સૈનિકો બધા એવું ઈચ્છે છે કે અમારા જે પ્રશ્નો કાગળ ઉપર છે એ ખાલી કેવલ ને કેવલ કાગળ ઉપર રહી નહીં અને ગ્રાઉન્ડ ઉપર એનું અમલીકરણ થાય એ રીતે એ બધા પોતે સરકાર સામે ખૂબ જજુમાં અને સરકારના પક્ષે રહી સરકારમાં જ્યાં વિરોધ કરવાનો થયો ત્યાં વિરોધ પણ કર્યો. હાલ પણ અમે સરકારના પક્ષે જ છીએ, પણ માજી સૈનિકોને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક અમારે પણ આ રાજનીતિમાં પોલિટિક્સમાં ઉતરવાની જરૂર છે. તો આ વર્તમાનમાં ચૂંટણી દરમિયાન ઘણા ખરા માજી સૈનિકો કોઈ એક પાર્ટીને લઈ નહીં, અલગ અલગ પાર્ટીઓમાં, કોઈ બીજેપીમાં, કોઈ કોંગ્રેસમાં, કોઈ આપમાં, કોઈ અપક્ષના રીતે, એ રીતે ઘણા ખરા ગુજરાતમાં લગભગ મારા ધ્યાન છે ત્યાં સુધી 40 થી 50 જેટલા માજી સૈનિકો પોતાનો દમખમ દેખાડવા આ ચૂંટણીમાં ઉતરી આવ્યા છે. તમારું સંગઠન એમને એ લોકોને કેવી રીતે મદદ કરી રહ્યું છે? અમારો તો પરિવાર છે, સૈનિક પરિવાર એ અમારો પરિવાર છે. એટલે અમે પણ જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ જ્યાં પણ અમારા માજી સૈનિકો ચાહે કોઈ પણ પક્ષમાં હોય એ અમે એનો કોઈ જોતા નથી, પણ અમારા માજી સૈનિકો જે જ્યાં ઊભા છે ત્યાં અમે એનો પ્રચાર પ્રસાર કરવા અને એન કેન પ્રકારે જે રીતે અમે મદદ થઈ શકે એ રીતે અમે મદદ એમને કરીએ છીએ. અત્યારે તમારી જે માંગો છે સરકાર પાસે, શું પડતર માંગણીઓ છે હજુ પણ? અમારા જે 14 મુદ્દાઓ હતા એમાંના ઘણા ખરા મુદ્દાઓ સોલ્યુશન થઈ ગયું છે અને બાકી જે પડતર મુદ્દાઓ છે એનું નિરાકરણ જલ્દીથી જલ્દી થાય. અમારા કોઈ માજી સૈનિકોનું પ્રતિનિધિત્વ ત્યાં વિધાનસભામાં હોય એવું અમે ઈચ્છીએ છીએ અને એના ભાગરૂપે અમે નીચેથી શરૂઆત કરીએ છીએ. હમણાં ગત ચૂંટણીમાં પણ અમારા ઘણા ખરા માજી સૈનિકો સરપંચ બન્યા છે અને હવે અમારા માજી સૈનિકો તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખો, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, કોર્પોરેશનમાં અમારા માજી સૈનિકો હશે. તો અમને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક અમે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે અને અમે વિધાનસભામાં અમારા માજી સૈનિકો બેસાડશું એટલો અમને આત્મવિશ્વાસ છે. સરકાર તમે લોકો કહેતા હતા 10%ની પેલી માંગ કરતા હતા કે અમને 10% જગ્યા આપો, તો હવે તમારા મનમાં એવું છે કે હવે જો 10% જગ્યા નહીં આપે તમે અમારા માણસોને મોકલીને વિધાનસભામાં નિયમ બનાવો, એવું માનસિકતા છે હવે, એવું માંગ છે? બિલકુલ બિલકુલ. તમને આપ બધા જાણો છો કે આપણા ઘરના કોઈ ત્યાં હોય તો આપણા ઘરનું જરૂરથી કલ્યાણ થાય છે, પણ અમે એ રીતે નથી જોતા કે ભાઈ આ જે પોલિટિક્સ પાર્ટી રાજનેતાઓ અત્યારે પોતાના ઘરનું કલ્યાણ કરે છે, પણ અમારા જે પ્રશ્નો છે ખરેખર એ પ્રશ્નોનું નિરાકરણ કરવા અમારા માજી સૈનિકો ત્યાં હોય એવું અમે ઈચ્છીએ છીએ અને આમાં અમે ખૂબ દમખમ લગાવીએ છીએ અને અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે અમારા માજી સૈનિકો આમાં સફળ જાય. મૂળ વસ્તુ એ છે હજુ પણ કે મેં તમને પૂછ્યું કે કઈ માંગણીઓ હજુ પણ જેવી બાકી છે જે તમારી નથી સંતોષાઈ? અમારી માંગણીઓ જેવી કે 10% અનામત સરકારશ્રીમાં ઓલરેડી પરિપત્ર છે, પણ એકય ભરતીમાં અમારી પૂરેપૂરી 10% અનામત છે એનું પાલન થતું નથી. માજી સૈનિકોને પ્લોટિંગની જમીન આપવા માટે પરિપત્ર છે, ખેતીની જમીન આપવા માટે પરિપત્ર છે, પણ આજની તારીખમાં એકય માજી સૈનિકોને ના તો પ્લોટિંગ આપવામાં આવે છે ના તો ખેતીની જમીન આપવામાં આવે છે. અન્ય મુદ્દાઓ છે જેવા કે પગાર રક્ષણના મુદ્દાઓ છે, હથિયાર લાયસન્સના ઇસ્યુ છે, આવા મુદ્દાઓ જે પડતર બાકીના મુદ્દાઓ છે એ બધાનું સોલ્યુશન થવું ખૂબ અત્યંત જરૂરી છે. અને ખરેખર જો માજી સૈનિકો આપણે સૈનિક તરીકે જોતા હોય અને ખાલી કેવલ એ દેશની રક્ષણ માટે ખાલી જ્યારે જાય ત્યારે એને ખાલી બિરદાવવાનું રહી અને એમના પરિવારને કોઈ પાછળથી જોતા નથી. આપણે ખરેખર માજી સૈનિકો નિવૃત્ત થાય અને પછી એમનું જીવન કેવી રીતે ગુજારે છે, જે શહીદ પરિવારો છે, જે વીરાંગનાઓ છે એનું જીવન કેવી રીતે ગુજરે છે એમાં આપણે મદદરૂપ થવું જોઈએ એવું અમારું માનવું છે એક માજી સૈનિકના પ્રમુખ તરીકે. તમે આટલા 4-5 વર્ષથી મેં તમે લડાઈ જોઈ છે, તમે લોકો ભૂખ હડતાલ કરી, તમે લોકો રેલી કરી, ઠંડી ગરમી વરસાદમાં તમામ વસ્તુઓ, ઘણી વખત ઘર્ષણ પણ થયું, તમારા એક જવાન તેમાં શહીદ પણ થયા હતા એ રેલીની અંદર. આજે અત્યારે જે મોજૂદા સરકાર છે એ લાગે છે તમને લોકોને પ્રોપર રિસ્પોન્સ આપે છે, તમારી વાત માને છે અથવા વાત માનવાની વાત કહે છે? મોજૂદા સરકારની વાત નહીં, પણ સરકાર કોઈ પણ હોય એમાં
કોઈ સરકારે એવું માજી સૈનિકો પ્રત્યેનું વલણ મને અત્યારે હાલ એવું દેખાતું નથી. કેમ કે વિરોધ પક્ષમાં જઈએ તો એનું તો વિરોધ કરવાનું છે જ, પણ સરકાર હોય કે વિરોધ પક્ષ હોય, માજી સૈનિકો પ્રત્યે મને નથી લાગતી કે જે લાગણી હોવી જોઈએ, જે એના પ્રત્યેની સહાનુભૂતિ હોવી જોઈએ એ છે. કેમ કે આપણે પોતે જ હવે અમને લાગે છે કે અમારા પોતાના હકો અને અમારા અધિકારો અમારે પોતે જ લેવા પડશે, એટલે આ હથિયાર અમે અપનાવ્યું છે અને આ હથિયાર થકી અમે જરૂરથી સફળ થશું અને ભવિષ્યમાં અમારા માજી સૈનિકોને ક્યાંય હાથ ન લંબાવવો પડે, ક્યાંય ભીખ ન માંગવી પડે, એ રીતનું આખું આયોજન અમે ધીરે ધીરે કરી રહ્યા છીએ. વડાપ્રધાન મોદી કોઈ પણ તહેવાર થાય ત્યારે સૈનિકો પાસે જાય છે, ટોપી પહેરે છે, ડ્રેસ પહેરે છે, એ બધી વસ્તુ કરે છે, પણ જે તમારી માંગો છે એ સ્વીકારતા નથી, એનું મતલબ તેવું થયું ને? આપણે વડાપ્રધાન શ્રીને તો કહી ન શકાય, કેમ કે આ જે પ્રશ્નો છે એ અમારા ગુજરાત સરકારના છે. ના, પણ તમે રજૂઆત ક્યારે કરી વડાપ્રધાન? કારણ ગુજરાતના સરકાર મુખિયા તો એ જ છે, એક જેને કહેશે 1 મિનિટમાં થઈ જશે તમારું કામ. જરૂર અમારા લેખિતમાં પ્રશ્નો, પેન્શનના પ્રશ્નો એવું કેન્દ્રમાં જતું હોય છે, પણ જે આ માંગો છે એ ગુજરાત સરકારની છે, એટલે આમને વડાપ્રધાન જોડે કંઈ લેવા દેવા નથી, ગુજરાત સરકાર જોડે લેવા દેવા છે. અને ગુજરાત સરકારમાં અમે વારંવાર રજૂઆત કરી છે, મહદઅંશે થોડું આગળ વધતું જાય છે, પણ અમે ઈચ્છીએ છીએ કે આ થોડું જે આગળ વધતું જાય ને એમાં તો વર્ષો વીતી જશે. ત્યાં સુધી તો આ જે અમારા માજી સૈનિકો અત્યારે આમાં કોઈ 75 વર્ષના 70 વર્ષના છે, અને અમે ત્યાં સુધી કદાચ 75-70 વર્ષના થઈ જાય ત્યાં સુધી અમે નથી ઈચ્છતા કે એટલું સમય જતો રહીએ. અમે ઈચ્છીએ છીએ કે જે કાગળમાં જે ઓલરેડી છે, અમે નવું નથી માંગતા, જે કાગળમાં છે એ તુરંત લાગુ થાય. અમારા જે હાલનામાં વર્તમાનમાં જે માજી સૈનિકો નિવૃત્ત થઈને આવે છે, જે માજી સૈનિકો નિવૃત્ત થયેલા છે, એ તમામને એનો તુરંત લાભ મળે, વર્તમાનમાં લાભ મળે, એના માટેની આ પ્રક્રિયા અમે છે. બિલકુલ. આપણી સાથે બીજા પણ છે, આપણે એમને પૂછીશું. શું નામ છે આપનું સાહેબ? રમણભાઈ ચાવડા. રમણભાઈ, તમે શું કહેશો? આટલી બધી માંગણીઓ છે ને હવે તમે લોકો વિચારો છો કે આપણા જ લોકો હવે વિધાનસભામાં જાય તો સમસ્યાનું સમાધાન થાય? આપણા લોકો માજી સૈનિકો એ ખરેખર પાવરમાં આવે, ચૂંટણીમાં જીતી અને સરપંચ, કોર્પોરેટર યા કોઈ પણ હોદ્દા પર જાય તો જે માજી સૈનિકોનો પક્ષ લઈ શકે અને એમનું કલ્યાણ કરી શકે. જેટલા બધા સરકારશ્રીએ સર્ક્યુલર કાઢ્યા છે એમાં પણ ઘણા પરિવર્તનની જરૂર છે. એ બહુ 75 વર્ષ જૂના છે. કોઈ પણ લાભ લેવા માટે એની શરતો હોય છે કે મકાન માટે તો એની વાર્ષિક 36,000થી પેન્શન સિવાયની વધારે આવક ના હોવી જોઈએ. તો એ ક્રાઇટેરિયા લાગુ કરવામાં તો આજની તારીખમાં એવું શક્ય જ નથી. એટલે એ બધા નિયમોમાં જ્યાં સુધી મૂળભૂત નિયમોમાં પરિવર્તન ના લાવે ત્યાં સુધી આ લાભ મળવા મુશ્કેલ છે. આ બધી રજૂઆત તમે કરી છે સરકારમાં કે તમે પરિવર્તન કરો? કારણ કે આ તો તમે કીધું 75 વર્ષ જૂના કાયદાઓ છે. આ બધી રજૂઆત અગાઉ લેખિતમાં નિમાવત સાહેબે આપણા ગુજરાત માજી સૈનિક સંગઠન તરફથી કરેલી છે, ડિફેન્સ મિનિસ્ટ્રી સુધી અને અલગ ડિપાર્ટમેન્ટ લાગતા વળગતા એમને પણ કરેલી છે. એટલે આ બધા અમુક નિયમો જે અંગ્રેજોએ બનાવીને ગયા ત્યારથી કોઈ સુધારો જ નથી થયો. અસલ એ સુધારો થાય તો જ એના નિયમો અંદર અમને એ લાભ મળી શકે એમ છે. ખાલી મારે એ પૂછવું છે, દુઃખ થાય છે કે આટલા વર્ષો સુધી દેશને તમે તમારા લોકોનું કિંમતી સમય આપી દીધું છે, જે તમે અહીંયા બી નોકરી કરો તો બી તમને એટલું પગાર તો મળી જ જાત, છતાં તમે લોકોએ સેના પસંદ કરી એટલા માટે કારણ કે દેશની સેવા કરી શકો એમ, અને અત્યારે તમારી સાથે સરકાર આવી રીતે વ્યવહાર કરે, તમારી વાત ન માને, તમારી પરિપત્ર અને નાના પ્રશ્નો, એવું બી નહીં કે બહુ મોટા પ્રશ્નો, તમે કંઈક 5 કરોડ માંગી રહ્યા છો, નાના સવાલો નથી માની રહ્યા સરકાર. શું લાગે છે? આ સરકારને વોટ લેવામાં જ રસ છે વધુમાં વધુ, કે અને માજી સૈનિકોનું નામ લઈ કે શહીદોના નામ પર કરીને વોટ લેવા માટે જો એ આગળ આવે છે, પણ સાચા અર્થમાં એમને સૈનિક પરિવાર માટે સરકારશ્રીએ જે લાગણી અને એનું અમલમાં આવવું છે, અમલવારી થતી નથી. અને અમલવારી કરવા માટે સત્તામાં પક્ષ કોઈ પણ હોય, પણ સત્તા પક્ષની અંદર અમારા વ્યક્તિઓ માજી સૈનિકો આગળ આવે એ બહુ જ જરૂર છે. એ માટે જ આ સંગઠને નક્કી કર્યું છે કે બને એટલા વધુમાં વધુ નીચેના લેવલથી સરપંચ શ્રી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત યા કોર્પોરેટર્સ એ રીતે આગળ આવે અને એમને મદદ કરીને ઉપર લાવશું અને તો જ અમારું કલ્યાણ થઈ શકશે, એવું અમારી લાગણી છે. આપણી સાથે બીજા પણ છે. શું નામ છે સર આપનું? નવીનભાઈ ત્રિવેદી. નવીનભાઈ, તમે પણ રિટાયર્ડ થઈને અહીંયા આવ્યા છો, તમે બોર્ડર ઉપર દેશ માટે લડ્યા અને હવે પોતાના અધિકારો માટે અહીંયા લડી રહ્યા છો, કેવું લાગે છે હવે? આમાં એવું છે કે અમે જવાન હંમેશા જવાન રહે છે. બિલકુલ સાચી વાત છે. 18 વર્ષથી ઓછી ઉંમરમાં અમે આર્મીમાં ભરતી થયા, કોઈ નેવીમાં, કોઈ એરફોર્સમાં. ત્યાં આગળ અમે અમારી સેવાઓ આપી, ઘણું બધું શીખ્યા ખરા, અને દેશને જે સેવાઓ આપી એનાથી અમને ગર્વ છે. પણ સાથે સાથે અમે જ્યારે રિટાયર્ડ થઈને આવીએ ત્યારે અમે ખરેખર બીજા અલગ માહોલમાં આવી જતા હોઈએ છીએ. અલગ માહોલમાં અમે
થોડા સામંજસ્ય સાધવામાં અમને થોડો સમય લાગે છે. હવે હું વાત કરું કે અમારા સંગઠન મારે કેમ બનાવવું પડ્યું કે અમારા નિમાવતજી જે અમારા પ્રમુખ છે એ લગભગ આજથી 10 વર્ષ પહેલાં ગુજરાતના ગામડે ગામડે ખૂણે ખૂણે જિલ્લામાં તાલુકામાં એમને પોતાને પણ તકલીફ પડી, એ લોકોના પ્રશ્નો અમારા માજી સૈનિકોના પ્રશ્નો એમણે સાંભળ્યા, કેટલાકને ઘણી ઘણી મદદ કરી. પછી એમને એમ લાગ્યું કે આ તો ઘણા બધા પ્રશ્નો આપણા છે ને ક્યાંય સંભળાતું નથી, એટલે એમણે એક સંગઠન માજી સૈનિક સંગઠન જે આપની સામે અમે બેઠા છીએ એ ઊભું થયું. એના ચેરમેન તરીકે અમે સર્વાનુમતે એમને કાયમ માટે જ પસંદ કર્યા છે અને પોતે અધ્યક્ષ છે. એક પછી એક અમારા જે મુદ્દાઓ હતા એ સોલ્વ થવાની જે પ્રક્રિયા છે એમાં ગતિ લાવવા માટે અમે આંદોલનો પણ કર્યા. અમે ઘણી જગ્યાએ ભૂખ હડતાલ છે અથવા તો ઘણી જગ્યાએ અમારો પોતાની રીતે જ્યાં પ્રેઝન્ટેશન કરવું પડે, સચિવાલય છે, તાલુકા લેવલે, કલેક્ટર લેવલે, અમે બધા જ કર્યા છે. પણ તેમ છતાંય પરિણામ જે એકદમ ધીમું ધીમું આવ્યું, બરોબર. પછી આંદોલનથી અમુક અમને મળ્યા જે પરિણામ, જેમ કે 1 કરોડ શહીદના વિધવાને મળે અને 25,000 રૂપિયા એના ઘરને પણ પેન્શન મળે, એવું બધું ગોઠવાય. પણ આ ક્યારે બન્યું? આટલા આઝાદી પછી કોઈ સંગઠન નહોતું અને નાના મોટા હતા એમણે કોઈ પણ પ્રકારની અમારા માજી સૈનિકો પ્રત્યે, માજી સૈનિકો માટે થઈને કશું કર્યું નથી. પણ આ સંગઠને છેલ્લા 10 વર્ષથી એવું સતત સક્રિય છે. એટલું જ નહીં કે અમારા માજી સૈનિકો માટે, એ સમાજ માટે પણ એટલા સમર્પિત છીએ અમે. જેમ કે સ્કૂલોમાં જઈએ છીએ, બાળકોને ટ્રેનિંગ આપી રિવરફ્રન્ટ ઉપર, અને એમાંથી કેટલાય પોલીસમાં પણ ભરતી થયા. એટલે અમે સમાજ પ્રત્યે અમારી શું છે ફરજ એ પણ અમે નિભાવીએ છીએ. અમે તો આ વોર થયું જ્યારે ઓપરેશન સિંદૂર, ત્યારે મોદી સાહેબને પણ પત્ર લખ્યો હતો કે અમારી જ્યાં પણ જેવી જરૂરિયાત હોય એવું અમને કહો, અમે આવી જઈશું. એવું નથી કે અમે સ્વાર્થી છીએ, પણ અમે દેશ માટે કંઈક આપવા માગીએ છીએ તો દેશે કંઈ નહીં તો અમે સારી રીતે ઊભા રહી શકીએ. અમારા આગળના અમે તો જુઓ 70-72 વર્ષ થયા, એટલે ઘણા બધા એવા છે જેમને પોતાનું કશું નહીં જોઈતું, પણ આવનારી પેઢી અને તેની સાથે સાથે જે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રહિતની ભાવના પેદા થાય, આ બધું અમે. અને હમણાં તો અમારે આ સમૂહ લગ્નના આયોજનો 4 થવા જઈ રહ્યું છે. અમે બિલકુલ અમારી રીતે જ કરીએ છીએ, કારણ કે અમે અમારો સમાજ માજી સૈનિક સમાજ બનાવ્યો. અને એ આ સૌથી પહેલાં સમૂહ લગ્નમાં 35, બીજામાં 15, ત્રીજામાં 20 અને ચોથામાં પણ અમારે 20 થવાના છે. એ રીતે અમે અમારી રીતે સમાજ સેવા કરીએ જ છીએ. પણ મારી વાત એ છે કે ત્યાં લડીને આવ્યા દેશ માટે, અને અહીંયા આવીને તમારા અધિકારો માટે બી તમારે ભૂખ હડતાલ કરવી પડે, રસ્તા પર ઉતરવું પડે, એ કેટલું યોગ્ય છે? ના, યોગ્ય તો નથી જ, પણ જેમ કહેવામાં આવે છે ને કે આપમાં વગર સ્વર્ગ નથી મળતું, એ રીતે આ બધે જ લાગુ પડે છે. સંઘર્ષ વગર સફળતાય નથી મળતી, અને અમે તો સંઘર્ષમાંથી જ ઉત્પન્ન થયેલા બધા છીએ, તો અમને સંઘર્ષ કરતાય આવડે છે, સંઘર્ષનું ફળ લેતાય આવડે છે, અને લોકોને એનું ફળ આપતાય આવડે છે. એટલે અમે દરેક રીતે શાંત રીતે અમારા મુદ્દાઓને લઈને જંપીશું 100%. અને અમને 100% વિશ્વાસ છે કે અમારા જે અધ્યક્ષ છે એ બહુમુખી પ્રતિભા ધરાવે છે, અને દરેક ક્ષેત્રે એમની સેવાઓને લઈને ગવર્મેન્ટને એક વખતે વિચારવું તો પડશે જ કે આવા માણસો આ સેવાઓ કરે છે તો એમને યોગ્ય બેકિંગ આપણે કરીએ. બરાબર છે. આપણી સાથે બીજા પણ માજી સૈનિક છે. સર, શું નામ છે? મારું નામ રાજેન્દ્ર ભાણકર છે. રાજેન્દ્રભાઈ, કેટલી વર્ષની સર્વિસ આપી છે આપે આર્મીમાં? મેં આર્મીમાં 26 વર્ષ નોકરી કરી. શું કરતા હતા આર્મીમાં? હું એઝ અ આર્મી મેડિકલ કોરમાં હતો. એટલે મારું કામ હતું જે બોર્ડર પર જે પણ સૈનિકો હોય, ઘાયલ થયેલા હોય, એ લોકોને ટ્રીટમેન્ટ પૂરી પાડવાનું. તમે લોકો અત્યારે તમારા બીજા મિત્રો છે, ચૂંટણી લડી રહ્યા છે, આ બધું કરી રહ્યા છે, ત્યારે મનમાં સવાલ એક થાય કે રિટાયર્ડ આર્મી જવાનોને કેમ પોલિટિક્સમાં આવવાની જરૂર પડે, કેમ રાજકારણી કરવાની જરૂર પડે? કંઈક ખૂટે છે જે સરકાર નથી કરી રહી, એટલે તમને લાગ્યું કે હવે જાતે ઉતરવું પડશે, જાતે અધિકાર લેવું પડશે, એવું છે? બિલકુલ. આમાં એવું છે ને કે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવ્યું છે, એની અંદર સૈનિકો માટે જે હક આપ્યા છે, હક અને અધિકારો, એ કોઈ પણ ગવર્મેન્ટ આજ સુધીની કોઈ પણ ગવર્મેન્ટ આપતી નથી. અને એને એ પ્રાપ્ત કરવા માટે અમારે સંગઠન બનાવવું પડ્યું, એના માટે લડવું પડ્યું. અને એ જ્યાં સુધી અમારા અધ્યક્ષ છે નિમાવત સાહેબ, એમના થ્રુ અમે એક આખું સંગઠન બન્યું ગુજરાતના ગામડે ગામડે જઈને, બરાબર. અને આખું સંગઠન ઊભું કરી, જે પણ અમારા મુદ્દા હતા, જે ઓલરેડી એમના પરિપત્ર થયેલા, એ આપણે સરકાર સમક્ષ રજૂઆત કરી, અને સરકારે એના માટે કંઈ સાંભળી, એના માટે આંદોલન પણ કર્યા. અને એના માટે હજી થોડા ઘણા અમારા મુદ્દાના કંઈક ધોરણે સોલ્યુશન આવ્યું, બાકી મુદ્દા બાકી. એના માટે અમે એવું વિચાર્યું કે હવે આ રીતે સરકાર વારે વાર રજૂઆત કરવાથી કે આંદોલન કરવાથી મળતું નથી, તો અમે સરકાર સાથે સત્તામાં ભાગીદારી કરશું. બરાબર છે, સરકાર સાથે સત્તામાં ભાગીદારી. બિલકુલ. એટલે સરકારમાં અમે આવીશું તો અમારા મુદ્દાઓને અમે આગળ લેવલે લઈ જઈશું.
કેટલી તૈયારી છે તમારા લોકોની કે આ તો બહુ લાંબી લડાઈ છે, એવું નહીં કે એક વખત લડશો ને જીતી, લોકોને બી કઈ વોટ મળશે તો જ તમે સત્તામાં ભાગીદાર થશો. બિલકુલ. તો સંગઠન કેવી રીતે આ લોકોને તમે એ લોકો કન્વિન્સ કેવી રીતે કરશો એમ? અમે સૈનિકો છીએ, બરાબર. અમે એક વાર નક્કી કરો અહીંયા જીતવાનું છે બરાબર. એટલે એટલા માટે અમે અમારી દરેક રીતે તૈયારી છે. દરેક રીતે ગામડે જઈશું, બધા માજી સૈનિકો ઓલરેડી તમે અમારા 65,000 માજી સૈનિકો અને પરિવારો સાથે આ ગ્રુપમાં જોડાયેલા છીએ. 65,000 લોકો? 65,000 લોકો આખા ગુજરાતની અંદર, બરાબર. તો અમે એ રીતે અમે એમને વાત કરું છું, એ લોકો એમના સગા સંબંધી વાત કરશે, અને એ રીતે અમે જ્યાં પણ અમારું ફોજી હશે એને અમે જીતવાની પૂરી કોશિશ કરીશું અને સત્તામાં સામેલ કરીશું. સમજો કોઈ પાર્ટી ટિકિટ તમને ના આપે, સમજો અત્યારે તો તમારા આમ આદમી પાર્ટીમાં પણ લોકો લડી રહ્યા છે, તમારા કોંગ્રેસમાંથી પણ લોકો લડી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીમાંથી બી લડી રહ્યા છે, તો સ્વાભાવિક છે કે તમારા જે લોકો છે એકબીજાના વિરુદ્ધ પણ બોલશે. સ્વાભાવિક છે કોંગ્રેસ વાળો ભાજપ વિરુદ્ધ બોલશે, આમ આદમી પાર્ટી વાળે બંને વિરુદ્ધ બોલશે, તો પછી એ વસ્તુ તમે લોકો કઈ રીતે મેનેજ કરશો? કારણ કે બોલવું તો પડશે ને, કોઈનું જો જીતવું છે તો બોલવું પડશે. બિલકુલ. એના માટે અમારે સોલિડ અમારા જે નિમાવ સાહેબ છે એમના તરફથી જે પણ માર્ગદર્શન મળશે એ રીતે અમે આગળ કામ કરીશું. એમાં અત્યારે સત્તામાં તો ભારતીય જનતા પાર્ટી છે, સમજો કાલ ઉઠીને તમે કોંગ્રેસમાં લડો તો ભાજપનો વિરોધ નહીં કરો? કરીશું, કેમ નહીં. અમારે કોઈ સરકાર સાથે કોઈ પક્ષનો વિરોધ નથી કરવાનો. અમારે જે મુદ્દાનું સોલ્યુશન નહીં આપે એનો વિરોધ કરવાનો છે. એને લેવા માટે લડવાનું, ગમે તે પક્ષ હોય, કોંગ્રેસ હોય ભાજપ હોય, એનાથી કોઈ લેવા દેવા નથી. સ્વાભાવિક છે. બીજા પણ આગેવાન છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. પરમાર સાહેબ, કેટલા વર્ષ સુધી સેવા આપી તમે? મેં આર્મીમાં 30 વર્ષ સર્વિસ કરી છે. શું હતા તમે ત્યાં? મારી રેન્ક સુબેદાર હતી. અચ્છા. અને ફિલ્મ પણ એક સુબેદાર આવી છે, જોરદાર. હા. તો મેં 30 વર્ષ સુધી દેશને સેવા આપી છે. અને હાઇટ એરિયા, બોર્ડર એરિયા, મતલબ કોઈ પણ જગ્યા બાકી નથી કે જ્યાં ભારતમાં સેવા ન આપી હોય. પણ દુઃખ એ વાતનું છે કે આટલી લાંબી સર્વિસ કરીને આવ્યા પછી અમારા માજી સૈનિકોના પ્રશ્નો કોઈ પણ સાંભળવા તૈયાર નથી, અને સાંભળે છે તો પૂરા નહીં સાંભળતા. સોલ્યુશન ખરેખર જે આપવું જોઈએ એ આપતા નથી. જે પણ અમારા પ્રશ્નો છે એના ઓલરેડી જીઆર બનેલા છે. અમુક અમે નવા અમારા ઇસ્યુ છે, બરાબર, અમે માનીએ કે એમાં થોડો નવા જીઆર બનાવવા હોય તો કદાચ ટાઈમ લાગે, પણ જે ઓલરેડી જીઆર બનેલા છે આને પહેલા જે કોઈ પણ હું કોઈ પાર્ટીનું નામ, કોઈ પાર્ટીની વાત આપણે નથી કરતા, આપણે આપણી વાત કરીએ છીએ. જે પણ ગવર્મેન્ટ હતી એ આને પહેલા જે પણ જીઆર હતા એ પ્રમાણે એ લોકો સુવિધાઓ આપતા હતા, બરાબર. જેમ કે 100 ચોરસ વારના પ્લોટ, પછી જે માજી સૈનિકો છે એને ખેતી માટે જમીન, બરાબર, એ પહેલા આપતા જ હતા. પણ અમુક ટાઈમથી આ બંધ થઈ ગયું છે. હું કોઈ પાર્ટીનું કે ગવર્મેન્ટનું નામ નથી લેવા માંગતો. એટલે લોકો સમજી જ ગયા હશે. તમે નથી લેવા માંગતા, લોકો સમજી ગયા છે. તો અમારો તો બસ સરકારશ્રીને એટલી જ અરજ છે કે અમારા જે પ્રશ્નો છે એને થોડું સિરિયસલી લઈ અને એને જલ્દીથી જલ્દી એનું નિરાકરણ કરો, બરાબર. અત્યારે અહીંયા જેટલા બધા બેઠા છે, બરાબર, જો 20 વર્ષ કે 25 વર્ષ પછી અમારા પ્રશ્નોનું નિરાકરણ આવશે, બરાબર, ચલો અમે માનીએ છીએ કે અમારા પછી જે અમારા ભાઈઓ આવવાના એને તો ફાયદો થશે, બરાબર. અમને ન થાય તો અમને કોઈ એનું દુઃખ નથી, પણ અમારા પછી જે અમારા જે ભાઈઓ આવે, જે હમણાં પછી સમજી લો કે હવે અગ્નિવીર પણ ટાઈમ થઈ ગયો છે, બરાબર. અગ્નિવીરો પણ આવવાનું ચાલુ થઈ, 4 વર્ષ પૂરા થવા આવ્યા છે. અગ્નિવીરની નોકરી પૂરી થવાની તૈયાર થઈ ગઈ. અમનો જે મુદત છે સર્વિસ ને એ પૂરી થવાની તૈયારી થઈ ગઈ, બરાબર. તો તમે વિચારો કે અત્યારે જે હાલમાં જે સૈનિકો છે, જે માજી સૈનિકો છે, એને તો તમે સુવિધા આપી નથી શકતા, બરાબર. અને પેલા અગ્નિવીર જે આવે એને તમે મોટા મોટા વાદા કરો, એ વાદા કઈ રીતે પૂરા થાય છે? મને તો નહીં લાગતું કે આવું થઈ શકશે. સમજો હવે અગ્નિવીરો જે થઈ જશે 4 વર્ષમાં રિટાયર, તો પછી એ લોકો શું કરશે અહીંયા? સમજો 4 વર્ષમાં તો રિટાયર, હજુ તો એ લોકોને ભણવાની ઉંમર હતી, ના તમામ વસ્તુની ઉંમર હતી. હા, તો એ જ અમારી ચિંતા છે ને, એટલા માટે તમે લડી રહ્યા છીએ કે અમારું જે ગુજરાત સરકારમાં 10% અનામત છે, બરાબર, માજી સૈનિકો માટે. એ બહુ ઘણી જગ્યાઓ છે કે હજી બિલકુલ એમને ખાલી પડી, બરાબર. ભરતા કેમ નથી? માજી સૈનિકોને લેવાનું કારણ શું કામ નહીં? સવાલ એ છે ને, 10% સરકારે નિયત કર્યું છે, તમારું જીઆર છે એ પ્રમાણે. જેમ કે વિકલાંગોને તમે આપો છો, SC ને આપો છો, ST ને આપો, એવી રીતે સૈનિકોને પણ જે રિટાયર્ડ છે એને પણ આપવાનું હોય, તો નહીં ભરવાનું કારણ શું? તમને શું લાગે છે? એમાં કઈ ને કઈ મતલબ એમની મનસા બરાબર હોય એવું લાગતું નથી, બરાબર. કે એ જ હું પૂછું છું, શું એમના મનમાં હશે કે આપણે ભરીશું તો આ નુકસાન થશે, તો ભરીશું તો આ ફાયદો થઈ જશે, એવું તો કઈ શું? નુકસાન તો કઈ નથી થવાનું, સરકારને ફાયદો થવાનો છે. કારણ
કે જે પણ માજી સૈનિક રિટાયર્ડ થઈને આવે છે બરાબર, કોઈ ક્લર્ક હોય છે, કોઈ સ્ટોર કીપર હોય છે, ઘણા બધા જે ટેકનિકલ સાઈડથી હોય છે બરાબર, તો 20 અને 25 30 વર્ષના અનુભવ લઈને આવે. તમને અનુભવી માણસ મળે છે બરાબર, તેમ છતાં ભરતી નથી કરતા. એ અમને એ જ પ્રશ્ન ઉભો કે શું કારણ છે કે એ નથી ભરતી કરતા. એમ હું કહું, મને એવું લાગે છે તમે લોકો ઈમાનદાર છો, એવું તો નથી ને કે આ ઈમાનદાર લોકો આવી જશે? અમે કોઈની ઉપર ઈમાનદારી કે બે ઈમાનદારીનો ઠપ્પો નથી મારી શકતા. એટલે મેં મારી વાત કરી છે, તમારી વાત નહીં કરતો. તો અમે દેશના માજી સૈનિકો છે બરાબર, એટલે અમે કોઈની ઉપર કિચડ ન ઉછાળી શકીએ બરાબર. અમારી તરફથી બધા ઈમાનદાર જ છે દેશમાં બરાબર. જેને કામ કરવું ઈમાનદાર છે, નથી કરવું એ પછી કઈ કેટેગરીમાં આવે તમે સમજી શકો છો. આપણે બીજા મિત્રને બી પૂછીશું. શું નામ છે સર આપનું? અજીતભાઈ. સાજિદભાઈ, કેટલા વર્ષ સેવા કરી? 17 વર્ષ. 17 વર્ષ. શું કરતા હતા? હું ફાઇટર ફોર્સમાં હતો. શેમાં હતા? ફાઇટર ફોર્સમાં હતો. એમ ફાઇટર ફોર્સમાં હતા તમે? અચ્છા, એટલે શું કરે ફાઇટર ફોર્સમાં? શું હોય એમ? એટલે આતંકવાદીથી લડવાનું. ઓહો, શું વાત છે! એમ લડ્યા છો ઘણી વખત? ઘણી વખત લડ્યા. જમ્મુ કાશ્મીર, આસામ, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા, છત્તીસગઢ, બધી બાજુ પોસ્ટિંગ આપી. પણ અત્યારે ઘેર આવીને અમને દુઃખ થાય છે કે અમારી જે માંગો જે છે 14 મુદ્દાની, જે અમારા પ્રમુખ શ્રી નિવાસ સાહેબ લઈને નીકળ્યા છે અમારા માજી સૈનિક પરિવાર માટે, એ સરકાર અમને આપતી નથી. એટલે બહુ દુઃખની વાત છે. તમને થયું કે આટલા દેશનો તમે ફાઇટર ગ્રુપમાં હતા, આતંકવાદીઓથી લડતા, અહીંયા આવીને બી તમારે લડવાનું છે? આપણે આતંકવાદી ન કહી શકીએ, પણ એવી રીતે લડવાનું જાણે આપણે આતંકવાદીઓ સાથે લડતા હોય, હક લેવા માટે. અમે લડતા તો નથી સરકારને, પણ અમે અમારે હક માંગીએ છીએ. અમે જે જીઆર બનેલું છે એ જ અમે માંગીએ છીએ. 10% અમારે અનામત છે, તે અમારે જોઈએ. એ અનામત માટે અમે ગાંધીનગર બેસવા માટે સરકાર અમને બેસવા નથી દેતી. હા, એ મને ખબર છે. તમને ડિટેન કરી લે છે, પકડી લે છે. એવી અમારો મહિલા બહેનો અમારા તમારે નિમાવ સાહેબને ગાડીમાં બેસીને વિડીયો કરવું પડે છે કે ભાઈ અહીંયા પહોંચો, ત્યાં પહોંચે ને ઉપાડી લે છે સરકાર તો આવીને. અમારે જેવા કે અમારે બહેનો અમને ચા પીવડાવવા આવે છે, એમને ડિટેન કરી લે છે. એ બીમાર, એમના દવા. અત્યારે વચમાં તો એવું થયું ને એરપોર્ટ મોડ ઉપર કે અમારે ત્યાં ECHS ક્લિનિક છે, ત્યાં દવા લેવા એ લોકોને ડિટેન કરી લીધા. ઓહો, એટલે આવી રીતે ધ્યાન રાખે એમ? હા, ને અમારા નિવાસ સાહેબ ને ઓફિસમાં કામ કરાવવા જાય એમને, મતલબ એ લોકો ડિટેન કરે છે. તો આ લોકોને ડર છે ની વાત નહીં લાગે છે મક્કી? જે લોકો દેશની સેવા કરવા આવ્યા છે અથવા કરીને આવ્યા છે, એ લોકોને ડિટેન કરવાનું કારણ શું? અમારી માંગો જ છે એટલે. અચ્છા, ખોટી માંગો છે તમારા લોકોની? અમે તો જીઆર બનેલું જ છે સર, ને એ જ અમારે જોઈએ છે માંગો અમારી. અમે કોઈ બીજી માંગો માંગતા નથી. એટલે જે લખેલું છે એટલું તો આપો એમ? હા, એટલું જ આપો એમ. વધારે આપણે કઈ જોતું નથી. પણ સરકાર એટલું પણ આપી શકતી નથી અત્યારે. આપણી સાથે બીજા પણ માજી સૈનિક છે. સર, શું નામ છે આપનું? પ્રદીપભાઈ. પ્રદીપભાઈ, કયા કોરમાં કે શેમાં હતા તમે આર્મીમાં? હું એસીમાં હતો, સપ્લાય ચેનલમાં હતો. એટલે અમારે ગોળાવાળું રાશન પાણી સપ્લાય કરવાનું. ગોળા બારૂદ? એમ? હા, બધી યુદ્ધમાં કર્યું છે? એટલે અમારે સપ્લાય ચેનલમાં જ્યાં યુદ્ધ થતું હોય તો અમારે ગોળા બારૂદ હોય, રાશન પાણી, એ બધું સપ્લાય કરવાનું હોય છે ચેનલમાં. રિટાયર્ડ થઈને તમે આયા જ્યારે, કેવું લાગ્યું તમને? શું અપેક્ષાઓ હશે કે હું રિટાયર્ડ થઈને જઈશ તો શું કરીશ, અને અત્યારે શું કરી રહ્યા છો? ખોટું થયું, રિટાયર્ડ તો થવું જ નહીં જોતું, કારણ કે આ જે રિટાયર્ડ થઈને આવીને અમે એમ રાખીને આવ્યા હતા કે આવીને અમને સરકાર નોકરી આપશે, જે 10% અનામતના હિસાબે નોકરી આપશે, જમીન આપશે. બહુ લાલચ પહેલા ભરતી વખતે તો બહુ લાલચ આપી હતી. કારણ એવું હતું કે એ વખતે ભરતી જ નહોતા થતા ગુજરાતીઓ, અને અમને લાલચ આપી કે તમને રિટાયર થયા પછી જમીન મળશે, આ બધું મળશે, નોકરીઓ મળશે સરકારી. બરાબર. આયા ત્યારે તમને એવું થયું કે ચલો જમીન તો કમસે કમ મળશે એટલે આપણે ભરતી થયા. હા, એટલે પછી આવ્યા એટલે પછી થેંગો દેખાડી દીધો. પછી કે તમે નોકરી કરો, પ્રાઇવેટ સિક્યુરિટી નોકરી કરી, 12 કલાક 24 કલાક નોકરી કરી. ક્યાં પ્રાઇવેટ સિક્યુરિટીમાં? હા, સરકારી ના બેંકમાં આપે નોકરી, કે તમે ઇન્ફન્ટ્રીમાં નથી તો તમે પ્રાઇવેટ કરો. એટલે એ વખતે 1,000 2,000 મારે 24 કલાક નોકરી કરવી પડતી હતી. ના છૂટકે ફિર પ્રાઇવેટ પછી અમારે બિઝનેસ કરવો પડ્યો. અને અત્યારે ચાલે છે, પણ વિચાર્યું છે કે સરકાર જો એ વખતે અમારી સાંભળી હોત તો આજે અમે કઈ અલગ જ હોત. અમે કે ભાઈ અમારું લાગત કે અમે ફોજમાં થયા તો સરકાર અમને કઈ આપ્યું છે એમ. અત્યારે નથી લાગતું? નથી લાગતું.
અને એ તો છોડો, પણ સરકાર કહે છે કે બેરોજગારી દૂર કરીએ છીએ, બરાબર. બેરોજગારીમાં એ જોઈએ તો મારા ઘરની મારી ફેમિલી એટલે મારા મિસિસ છે ને, એમને એક ટીચરની પોસ્ટ માટે જે ક્રિએટિવ હોય છે કે તમે પીટીસી પાસ કરો, બીએડ પાસ કરો, ટાટ આપો, બધી લેવલ પૂરી કરી નાખી, એમ છતાં નોકરીનું તો વાત શું ને. પછી એમ કે તમે હજી આ તમારું ભણતર અધૂરું છે. પીએચડી થયા, ડબલ એમકોમ, ગોલ્ડ મેડલિસ્ટ થયા, સરકારે હજી સુધી ઠેંગો દેખાડ્યો છે. એટલે સરકારને એવું છે કે ટ્રમ્પની ખુરશી ઉપર જીતશે પછી ટીચરની નોકરી આપીશું. હા, એટલે એવું છે. તો હવે સમજો કે એક ટીચરની પોસ્ટ માટે મને લાગતું નથી કે એટલી એજ્યુકેશન જરૂર. તમે પૈસા આપો એટલે નોકરી છે. અમે જોયું છે સિદ્ધાંત પ્રમાણે અત્યારે જેને જેને નોકરી મળી છે એટલે પૈસા વગર કામ નથી થતું. એટલે ભ્રષ્ટાચાર થાય છે. ભ્રષ્ટાચાર છે. એટલે તમે તો કહો તો છે શું વિચારીને આવ્યા છો કે દેશમાં જઈશું, આ કરીશું એમ? સરકારને હવે આને એજ્યુકેશનને આને કઈ લેવલ જોઈએ છે? એક શિક્ષકની, પ્રાથમિક શિક્ષકની જે ભરતી માટે કયું લેવલ જોઈએ છે? બધું પાસ હોય છે, ટેટ છે, એનું જે સિસ્ટમ છે બધું પાર કરેલું છે. એટલે ત્યાંથી આવ્યા છો તો દુઃખી થયા ઉલટાનું. હવે પછી હવે શું કે હવે તમારી ઉંમર જતી રહી, વાત ફિનિશ. સરકારની પાસે આ છે. હવે આશા રાખીએ છીએ કે આગળ અમે કશું ચેન્જ કરવા માંગીએ છીએ, ચેન્જ કરી નાખીશું પછી દેખાડીશું સરકારને. અત્યારે એક સાહેબે કીધું કે અત્યારે તમારા જે અગ્નિવીરો છે એ લોકો સમજો 4 વર્ષમાં 25% લોકો તો પરત આવી જવાના છે અથવા રિટાયર્ડ થઈ જવાના છે. એનું શું સોલ્યુશન કરશો તમારે? એ લોકો તમારી જેમ જ માજી સૈનિક સંગઠનનો ભાગ બની જશે કે કંઈક કરશે એમ? હવે તો સરકારને હજી પણ વિચારવા જેવું છે કે સમયસર એના ઉપર ધ્યાન આપે, આવીને એમને તાત્કાલિક કોઈ ફોર્સમાં જોઈનિંગ કરી આપે, બીએસએફ છે, પોલીસમાં છે, તો જેથી એ લોકોનું ભવિષ્ય સુધરે. અમારે તો એ જ માંગ છે કે આવીને એ લોકોને સારી એક પોસ્ટ આપે તો એ લોકોનું ભવિષ્ય સુધરી શકે. સ્વાભાવિક છે જે પણ માજી સૈનિકો છે, કારણ કે સ્વાભાવિક છે જવાન છે, સૈનિક છે, એ ક્યારે પણ કોઈ બી પરિસ્થિતિમાં હાર માનતા નથી, કારણ કે ભારતના સૈનિકો છે, દેશના સૈનિકો છે. હવે જ્યારે રિટાયર્ડ થયા છે, સમાજમાં આવ્યા છે, તેમને લાગે છે કે ઘણી બધી વસ્તુઓ ન તો રાજ્ય વ્યવસ્થામાં બરાબર છે, ન તો સમાજ વ્યવસ્થામાં. જેમ વિવેકાનંદે કીધું છે કે ઉઠો જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી લડ્યા કરો, સૈનિકોએ એ જ વસ્તુને પોતાનો હથિયાર બનાવ્યો છે. અને એમને લાગે છે કે હવે પોતાનો માણસ વિધાનસભામાં જશે, પોતાનો માણસ જિલ્લા પંચાયતમાં જશે, તાલુકા પંચાયતમાં સરપંચ બનશે, પછી એ દેશમાં બદલાવ લાવી શકશે અથવા તો પોતાના હક માટે લડી શકશે. એના માટેની આ તમામ કવાયત અત્યારે તેઓએ શરૂઆત કરી છે. સહયોગી નિરાલી સાથે અનિલ પટેલ, અમદાવાદ.